ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે, હેવ એ ગુડ ડે. જય માતાજી, જય મંગલમાં. કેમ છો તમે બધા? મજામાં છો? હર હર મહાદેવ. હું પણ એકદમ મજામાં છું. જાગીને પૂજા પાઠ કરીને રેડી થઈ ગઈ છું અને બને છે ચા અને એન્ડ બને છે નાસ્તો. વાવ, બનાવ્યો છે હાંડવો, મસ્ત કલર છે, મોઢામાં પાણી આવી ગયું. હું ખાઈશ ચા અને હાંડવો. બાપરે ઉછળતો નથી આને. પછી લઈ ગયા. દૂધ ગરમ કર્યું, ગરમ પાણીને પી લીધું લીંબુ વાળું. હવે આ બસ 2 થી 3 મિનિટમાં હાંડવો બની જશે. એકદમ રાડી કૂક થઈ જશે. બહુ ટેસ્ટી છે, એકદમ ખાટો મીઠો હાંડવો. કોને કોને ભાવે છે મને કમેન્ટ કરજો. આ એકદમ સુપર. આપણા ગુજરાતીઓને તો ચા વગર સવાર પડે નહીં. ચા વગર તો મૂડ બી ના આવે. અજમો તુલસી નાખીને મસ્ત ચા બનાવી છે, એકદમ કડક મીઠી, છામાં પડી જાય એવી. મારી ડીશે રેડી રાખી છે. મને ભૂખ લાગી છે, તરત નાસ્તો કરી લઈશ. નાસ્તો કરી અને પછી બાકી બીજું જે છે એ કામ કરીશ. બહુ કઈ ખાસ કામ નથી. પાણીપુરી પેકેટ લાઈન મૂક્યું છે, હજુ મેં પકોડી બનાવી નહીં. ખબર નહીં, બનાવીશ એટલે હું તમને બ્લોગ બનાવીશ. ઓ બાપરે, બચા ઉભરાઈ ગઈ. પડદા બળદા ખોલી નાખીએ. સવારનું નેચરલ વાતાવરણ હવા લઈએ. નેચરલ વાતાવરણમાં જઈએ. બે મિનિટ માટે ઉભી રહો, સારું લાગે. જો લાપીનોઝ વાળા એમની તૈયારી કરી નાખીશું. મોર્નિંગ સફાઈ કામ ચાલે છે. ચાલો જાઓ, હવે ઘરમાં થઈ ગયો હશે હાંડવું. આ મેં લીધું છે સાડીનું કવર, સીવડાવડાયું છે. આ એ પર્સ લીધું છે મારા મમ્મી માટે ભજનમાં લઈ જવા. એક આ પર્સ લીધું છે જેમાં 1 થી 2 જોડી કપડા સરસ સમાય. હે ડોગી પહેરાય છે. એક આ પર્સ લીધું મેં વન સાઈડ લગાવવા માટે. ચલો, હાંડવો થઈ ગયો છે, હું જોઈ લઉં. બે મિનિટની હજી વાર છે. જે 2 મિનિટ માટે એને ઢાંકી દો, કૂક થવા દે. પછી ગરમા ગરમ ખાશું હાંડવો. ઠંડીમાં હાંડવો ખાવાની બહુ મજા આવે છે. મારા જે ગેસ ધોવો પડશે. આખો ગેસ ચા ઉભરી ગયો, બગડી ગયો. મારો ચા નાસ્તો રેડી થઈ ગયો. હું બેસી ગઈ છું ખાવા. ચા ને હાંડવો. વાવ, સુપર. બહુ એટલે બહુ જ ટેસ્ટી હાંડવો બન્યો છે.
એકદમ જોરદાર ખાટો મીઠો તીખો ક્રન્ચી સોફ્ટ બહુ જ મસ્ત બન્યું છે. ચાલો તા ચા નાસ્તો હું કરી લો હો. ગુડ ઇવનિંગ દોસ્તો. હું બનાવું છું છાશ, કારણ કે માખણ મતલબ ભેગું કરેલું હતું 2 દિવસથી. આ તો ઠંડીના લીધે જલ્દી થાય નહીં. 1 દિવસ વધારે રાખ્યું હતું. ઘી ઘરે જ બનાવું છું. તો ઘી ઘરે જ બનાવું છું. પ્લગ નાખી દીધો, રેડી કરી દીધો. મલાઈ છે અને માખણ કરી ઘી બનાવીશું. અને આજ ઘી જ આપણે યુઝ કરીએ છીએ ખાવામાં, દીવામાં. છાશ બધી રીતે. જો માખણ આવી ગયું. માખણ થઈ ગયું રેડી. હવે આને હું ગરમ કરીશ. ગરમ કરીને ઘી બનાવીશ. પછી ઠંડુ થશે એટલે એને ગાળીને ભરી લઈશું ડોલકામાં. જો ચોખા ચાળ્યા હતા ને ચાળીને કમ્પ્લીટ કરી નાખ્યા હતા. હવે આને હું મોઈને ભરી લઉં. ચોખાને તેલનો હાથ દઈને ભરી લઉં. તેલનો મોણ દઈ દીધો. અને હવે ભરી દઉં. આપણે કામ એ કરીએ હો વાલા. એવું નહીં કામ કરતા નહીં આવડતું. ઘણાને તો એવું છે કે સોનાબેન કામ જ નહીં કરતા હોય. સોનાબેન કંઈ કામ કરતા નહીં આવડતું એવું ઘણાને એવું થાય. પણ સોનાબેન બધું કામ કરે છે. યસ, સોનાબેનને બધું કામ કરતા આવડે છે ઘરના. એમ કરું છું. ચોખાનું આખું કટ્ટું હતું સાફ કર્યું. હવે આનું મસ્ત મોણ દઈશ. મોણ દઈ આખા મીઠાના 2-3 ડાંગડા અંદર નાખી અને ડબ્બા ભરી દે. એટલે આને કાંઈ થાય નહીં 6 મહિના સુધી. જમી લીધું. જમીને ફ્રી થઈ ગયા. હવે આરામ કરીશ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. સ્વીટ ડ્રીમ્સ. બાય બાય. મળશો હવે નવા વ્લોગ સાથે. બાય.